હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આપણે આજે વાત કરીશું કે વાસ્તુ પ્રમાણે તમારે ઝાડુ કઈ દિશામાં રાખવું જોઈએ અને કઈ દિશામાં ન રાખવું જોઈએ. તો ઝાડુ શું કરે છે? ઝાડુ આપણા ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે છે, વધારાનો કચરો બહાર કાઢે છે. એટલે જે આપણી ઘરમાં જે નેગેટિવિટી હોય એ ઝાડુ દૂર કરે છે. તો ઝાડુ કઈ દિશામાં ન રાખવું જોઈએ? તો નોર્થ ઇસ્ટ, ઈસ્ટ અને નોર્થ એ દિશામાં તમારે ઝાડુ ન રાખવું જોઈએ, કારણ કે એ પ્યોર ડાયરેક્શન છે. અને ઝાડુ સાઉથ ઇસ્ટમાં પણ ન રાખવું જોઈએ, કેમ કે સાઉથ ઇસ્ટ છે એ શુક્રની દિશા છે. અને એ શુક્ર શું આપે છે આપણને? લક્ઝરી અને ગ્લેમર્સ. તો એટલા માટે આપણે ત્યાં આગળ ઝાડુ ન રાખવું જોઈએ. હવે ઝાડુ હંમેશા તમારે ક્યાં રાખવું જોઈએ? તો ઝાડુ હંમેશા તમારે સાઉથ વેસ્ટ અને સાઉથની દિશામાં રાખવું જોઈએ. તો એનાથી પણ તમને લાભ થશે. અને ઝાડુ કેવી રીતે રાખવું જોઈએ? તો ઝાડુ કોઈને દેખાય નહીં ને એવી રીતે રાખવું જોઈએ. અને એને આપણે કહીએ ને કે હોરિઝોન્ટલમાં રાખવું જોઈએ, વર્ટિકલમાં નહીં રાખવાનું, એને હોરિઝોન્ટલમાં હંમેશા રાખવાનું. તો એ રીતે કરશો તો તમને લાભ થશે. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.